આજે આજનું વચન બહુ સહેલું છે, સિમ્પલ છે સમજવા માટે, પણ બહુ મહત્ત્વનું છે. કારણ કે આપણે સાહજિકતાથી ઘણી બધી બાબતો ઈશ્વર તરફથી જે આપણને મળે છે બહુ સાહજિકતાથી લઈ લઈએ છીએ. એટલે આજની મારી પ્રાર્થના છે કે આજે આપણે આંખો બંધ હોય તો આજે આપણી આંખો ખુલે. આપણે વેકેશન પર તો ઘણા જતા હોઈએ છીએ, કાં તો કોઈ મુસાફરીમાં જઈએ કે આપણે કદાચ જો તમે અહીંયા હોય ને ઇન્ડિયાની ટ્રીપ પણ મારતા હોય કે ચલો ઇન્ડિયા જઈએ કે કોઈ પણ કારણસર આપણે આપણા ઘરથી બહાર જઈએ છીએ. અને જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે ઘણી બધી બાબતો એવી બનતી હોય છે કે જે આપણે પ્લાન ના કર્યું હોય પણ એ આપણે કરીએ છીએ. આપણને ઘણી વખત ખબર નથી હોતી કે શું કરીશું, આજે ક્યાં જઈશું, કાં તો કદાચ આપણે પ્લાન કર્યો હોય પણ એ પ્લાન પ્રમાણે આપણે દરેક પગલાં લેતા નથી. ઘણી બધી વખત એવું વળાંક આવે છે કે આપણને ખબર આપણા કંટ્રોલમાં પણ નથી, આપણને ખબર પણ રહેતી નથી. આપણે વેકેશન પર હોય, કદાચ ફેમિલી ફંક્શન હોઈએ, રાઈટ, કદાચ આપણે મિશન ટ્રીપ પર જઈએ કોઈ પણ જગ્યાએ, ઇન્ડિયા કે પછી એટલે આપણે પ્લાન બનાવીએ કે આજે સોમવારે હું અહીંયા જઈશ, પછી મંગળવારે આ ભાઈના ઘરે, આ કાકા મામા ભાણિયા વોટેવર, અને આપણે પ્લાન બનાવીએ. પણ દરેક બાબતનું જે પ્લાન બનીએ એ પ્રમાણે આપણે કરતા નથી, થતું જ નથી. આપણા કંટ્રોલમાં ઘણી બાબતો રહેતી નથી. અને એ જ પ્રમાણે આપણું જીવન એ પણ એક આપણે યાત્રા કહી શકીએ. અવર લાઈફ ઇઝ અ જર્ની. અને આપણે પૃથ્વી ઉપર છે કારણ કે ઈશ્વરે આપણને અહીંયા પૃથ્વી ઉપર લાવ્યા છે. અને આ જીવનની જે યાત્રા છે એમાં પણ આપણે ઘણા બધા પ્લાન બનાવીએ છીએ, ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ. કદાચ આપણા અભ્યાસ સંબંધી હોય કે જ્યારે જુવાન હોઈએ ત્યારે હું કોલેજમાં જઈને આ વિષય ઉપર અભ્યાસ કરીશ, કાં તો પછી કેરિયર ઉપર હોય કે હવે હું આ જગ્યાએ નોકરી લઈશ, મને આ કંપનીમાં નોકરી કરવી છે કે મારે આ બિઝનેસ ચાલુ, કોઈ પણ કરિયર રિલેટેડ બાબત હોય તો આપણે પોતે યોજનાઓ પહેલાં તો બનાવતા હોઈએ છીએ. કદાચ લગ્ન સંબંધી પણ એવું હોય કે ભાઈ મને આવી જ છોકરી કે આવા છોકરા સાથે જ લગ્ન કરવું છે, કે અને પછી ઘણા બધા વળાંકો સંબંધોમાં આવતા હોય છે. એટલે આ જીવન દરમિયાન આપણે ઘણા બધા આપણી યોજનાઓ હોય છે, ઘણા બધા પ્લાન્સ આપણે કરીએ, પણ આપણે એવી બાબતો ઘણી વખત કરીએ છીએ, આપણા જીવનમાં એવા બધા પ્રસંગો બને, વળાંક આવે કે જે આપણા કાબૂમાં નથી હોતા. અને વી હેવ નો આઈડિયા કે આપણે શું કરીશું. આપણે કદાચ એવી જગ્યાએ પણ જવું પડે, આપણે એવું નક્કી કર્યું હોય કે હું તો ન્યૂયોર્કમાં જ રહીશ, અને પછી કદાચ એવો સમય આવે કે મારે કોઈ જગ્યાએ ટેક્સાસ કાં તો કોઈ પણ જગ્યાએ મૂવ થવું પડે. અને આપણે આપણા જીવનમાં એવા સંબંધો પણ એવા અમુક બંધાતા હોય છે, અમુક લોકો સાથે, કૌટુંબિક સંબંધો કહીએ, મિત્રતાના સંબંધો કહીએ, કે આપણે કદી વિચાર પણ ના કર્યો હોય. અને પછી આપણે જિંદગીમાં આપણે એ પ્રમાણે ચાલીએ છીએ. આપણે ઘણી વખત જીવનમાં ભૂલો પણ કરીએ છીએ, અને એવી ભૂલો આપણે કરીએ છીએ કે આપણે ખાતરીથી કહી શકીએ કે હું આવી ભૂલો તો હું કદી કરું જ નહીં, પણ આપણે એવી ભૂલો કરતા હોઈએ છીએ. કદાચ તમે અત્યારે કોઈ સમસ્યામાંથી પણ પસાર થઈ રહ્યા હશો, કે કદાચ આવી સમસ્યાની અંદર છો કે તમે કદી વિચાર્યું પણ નહીં હોય કે હું આવી હાલતમાં હોઈશ અત્યારે. અને જ્યારે આપણે કોઈ પણ બાબત હોય, સારી કે ખરાબ, સરખી રીતે કોઈ પણ બાબત આપણા જીવનમાં બને તો આપણે એક વસ્તુ યાદ રાખીએ કે ઈશ્વરે આ બાબત આપણા જીવનમાં આવવા દીધી છે. એટલે ઈશ્વરની પરવાનગી વગર કશું થતું નથી. આપણા જીવનમાં શૈતાનના હુમલા પણ બહુ હોય છે, પણ આપણે એટલું યાદ રાખીએ કે ઈશ્વરના કાબૂમાં બધું જ છે, અને ઈશ્વર આપણાથી જેટલું સહન થઈ શકે એટલી બાબત આપણા જીવનમાં બનવા દે છે.
પણ સૌથી મહત્ત્વની બાબત, સૌથી અગત્યની બાબત એ છે કે આપણે ઈશ્વરની નજીક રહીએ, ઈશ્વર સાથેના સંબંધમાં આપણે રહીએ, તો જ આપણે ઈશ્વરને સમજી શકીશું. એટલે અને ઈશ્વર સાથેના સંબંધમાં જો રહેવું હોય તો આપણે ઈશ્વરનું વચન, બાઇબલ રોજ આપણે વાંચવું જ પડે. અને આપણા ઉપલી મેળીનું વાંચન કરીએ એટલું પૂરતું નથી, પણ ઈશ્વરની હાજરીમાં આપણે અંગત સમય, ઘણો સમય આપણે ગુજારવો જરૂરી છે. આપણે ઈશ્વરની સાથે પ્રાર્થના પણ રોજ કરવી જ પડે, કરવી જ જોઈએ. અને એવું નહીં કે ખાલી અમુક સમયે, સવારના સમયે કે રાતના સમયે હું અમુક અડધો કલાક કે 10 મિનિટ કાઢું, બસ એટલું પૂરતું છે એમ નહીં. પણ આપણા દરેક પગલે આપણે ઈશ્વરની સાથે વાતચીતમાં રહીએ, સંપર્કમાં રહીએ. કારણ કે જો આપણે ઈશ્વર સાથેના સંપર્કમાં નહીં રહીએ તો ઘણી બધી બાબતો આપણા જીવનમાં જે બની રહી છે એ આપણે નહીં સમજી શકીએ. આપણે જો ઈશ્વરને આપણા જીવનમાં સૌથી પ્રથમ સ્થાન નહીં આપીએ અને ઈશ્વરને જે આપણે સ્થાન આપવું જોઈએ આપણા જીવનમાં, જો આપણે ઈશ્વરને નથી આપતા પણ બીજી બધી બાબતોને જો આપણે એ ઈશ્વરનું સ્થાન આપીએ તો પછી આપણી હાલત બહુ ખરાબ થતી હોય છે. આપણી હાલત આપણી ઉપર કબજો જમાવી દે છે જો આપણે ઈશ્વરને એની જગ્યા નથી આપતા તો. અને જ્યારે આપણને ખબર પડે કે ઈશ્વર મારી સાથે છે, ઈશ્વર ખરેખર ઈશ્વર છે અને ઈશ્વરથી મોટો કોઈ નથી, એ જ્યારે આપણને સમજણ પડે છે ત્યારે આપણે ગમે તેટલી લાચાર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ પણ આપણને શાંતિનો અનુભવ થાય છે. ઈશ્વર તરફથી જે શાંતિ અને આનંદ જેનો અનુભવ, ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય તો પણ આપણને ઈશ્વર આપણી સાથે હોય છે. અને એ આનંદ બહુ અજાયબ જેવો હોય છે. આપણે એ સમજાવી શકતા નથી પણ ખાલી એનો અનુભવ જ કરી શકીએ છીએ. અને ત્યારે આપણને ખરેખર અનુભવ થાય છે કે ઈશ્વર, ભલે ખરાબ પરિસ્થિતિ છે, હું જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિમાં મારી ઈચ્છા નથી કે હું એમાં રહું, પણ છતાંય ઈશ્વરની સાથેના શાંતિના અનુભવને કારણે આપણને કોઈ ચિંતા રહેતી નથી કે હા, ઈશ્વર ભલે ગમે તે હોય, મને ખબર છે કે તમે, મારી જીવન તમારા હાથમાં છે, એટલે તમે જે પણ મારા જીવનમાં કરશો કે જે કંઈ આવવા દેશો એ હું ખાતરીથી માનું છું કે મારા પોતાના ભલાને માટે જ છે. અને જ્યારે એ આપણને બાબતની ખાતરી થાય છે ત્યારે આપણો પ્રભુ પરનો વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ પણ આપણો વધે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઈશ્વર મને, ભલે આ પરિસ્થિતિ ઈશ્વરે આવવા દીધી પણ ઈશ્વર મને દોરશે પણ આવી પરિસ્થિતિમાંથી, મારું રક્ષણ પણ કરશે, મને નુકસાન નહીં થાય, એટલે હું સલામત છું ઈશ્વરના હાથમાં. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર આ સમયે ઈશ્વરની પરવાનગીને કારણે, ઈશ્વરની ઈચ્છાને કારણે હું આ સમયમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહ્યો છું. અને એટલું જ નહીં, પણ ઈશ્વર મને એવી બાબત માટે તૈયાર કરી રહ્યા છે કે જેની મને અત્યારે એના વિશે કાંઈ ખબર નથી, પણ ઈશ્વર કશુંક મારા માટે સારું કરી રહ્યા છે. યાદ રાખજો, ડોન્ટ ફોરગેટ કે ઈશ્વર પાસે આપણા દરેક વ્યક્તિ માટે ઈશ્વરની યોજના છે. હી હેઝ અ પ્લાન ફોર એવરીવન. અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપ્યું છે, આપણે આપણા પાપોનો પસ્તાવો કર્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તો આપણે ચોક્કસ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે, આપણને એમની મિનિસ્ટ્રીમાં, એમની સેવાને માટે એવી રીતે વાપરશે, અજાયબ જેવી રીતે વાપરશે. ભલે અત્યારે તમને ક્લિયરલી ખબર ના હોય, તમને ખબર નથી કે કેવી રીતે વાપરશે, તમને કોઈ આઈડિયા નથી, પણ એક વસ્તુ યાદ રાખીએ કે આપણે કન્ફ્યુઝ ના થઈએ, ઈશ્વરના હાથમાં બધું છોડી દઈએ, કોઈ જાતની ચિંતા ના કરીએ. કારણ કે કોઈ પણ કારણોસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર બધું એમની યોજના રજૂ કરતા નથી.
ઈશ્વર જે ધારે છે, જેમને ખબર છે કે આપણા માટે સારું છે, એટલું જ આપણને કહેતા હોય છે. અને ધીરે ધીરે એમના સમયમાં ઈશ્વર એમની યોજના આપણી સાથે રજૂ કરે છે. એટલે વાલાઓ, જો તમને કોઈ પણ બાબતનું કન્ફ્યુઝન હોય તો ચિંતા કરશો નહીં, પણ યાદ રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કંટ્રોલમાં બધું જ છે. અને ઈશ્વરને જો તમે તમારું જીવન સોંપ્યું છે, તો જો તમે ઈશ્વરને વાપરવા દેશો તો ઈશ્વર અજાયબ રીતે તમને વાપરશે. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજનું જે વચન છે એ પ્રભુ પિતા, હું મારા મુખમાંથી તમે જે નક્કી કર્યું છે એ જ શબ્દો નીકળે અને અમારા દરેક સાંભળનારના હૃદય તમે તૈયાર કરો. આમેન. હવે આપણે જ્યારે જીવીએ છીએ આ પૃથ્વી ઉપર, ત્યારે એક વસ્તુ યાદ રાખીએ કે એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે. પ્રભુ મારા પ્રભુ છે, એ આપણે પહેલી વાત. અને હવે આપણે જે જીવનમાં જઈએ છીએ, આપણું જીવન આ પૃથ્વી ઉપર તો આપણે જીવીએ છીએ, ત્યારે ઇટ ઇઝ નોટ કોમન કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જ્યાં એમણે આપણા માટે ધાર્યું છે ત્યાં એક સ્મૂધ રીતે કે સીધી લાઈનમાં આપણને લઈ જશે. એવું યુઝ્યુઅલી થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આપણું જીવન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં છે, ત્યારે ઈશ્વર આપણને ઘણા બધા આપણા જીવનમાં એવા વળાંકો આવશે કે, અને ઘણી વખત આપણને કપરા સમયમાંથી પણ પસાર થવું પડશે. આપણી કસોટી પણ થાય છે આપણા વિશ્વાસની. અને જ્યારે આવું બને છે આપણા જીવનમાં, ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે આનું કોઈ કારણ છે. અને મારી સમજમાં એમાંનું એક કારણ એ છે કે ઈશ્વર તમને ઘડવા માગે છે. તમારું કેરેક્ટર, તમારું ચારિત્ર્ય, તમારો વિશ્વાસ, તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ, તમારી જે ઊંડાઈ તમારા વિશ્વાસમાં, એ ઈશ્વર પોતે તમારા માટે ઘડવા માગે છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે જેવા છીએ એના કરતાં વધારે સારા વ્યક્તિ બનીએ. અને એ પ્રમાણે બનવાને કારણે ઈશ્વર આપણી ઉપર પરીક્ષા આવવા દે છે. ઈશ્વર કદી પરીક્ષણ નથી આપતો, પણ પરીક્ષા આપણા જીવનમાં જરૂર આવે છે. અને આ પરીક્ષાને કારણે આપણા જીવન સ્મૂધ નથી ચાલતું દર વખતે. પણ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરવાનગીથી આવે છે, અને આપણા ભલાને માટે, આપણને ઘડવાને માટે, આપણને આશીર્વાદ આપવાને માટે, આપણને અજાયબ જેવી રીતે પ્રભુ પોતાની સેવા માટે વાપરવાને માટે, અને આપણને ઘડવાને માટે ઈશ્વર આ બધું આવવા દે છે. અને જો ઈશ્વરની ઈચ્છા છે કે તમે આ એવી પરિસ્થિતિમાંથી પસાર થાઓ, તો આપણા હાથમાં નથી. એટલે આપણે એમાંથી પસાર થવું જ પડશે. કદાચ તમને એવું લાગે કે આ કંઈ સુધી હું આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈશ. ઘણી વખત વધારે પડતો લાંબો સમય આપણે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. અને કંઈ સુધી ચાલશે એવો સવાલ આવે તો એનો એક જ જવાબ છે કે આપણને ખબર નથી. પણ ઈશ્વર બધું જ જાણે છે, અને ઈશ્વર આપણા ભલાને માટે બધું આવવા દે છે. એ આપણે ખાસ યાદ રાખીએ. અને ઈશ્વર આપણને વારે વારે પણ આપણો ટેસ્ટ કરી શકે છે. બીજું પણ એક કારણ છે કે ઈશ્વર આપણા જીવનમાં વળાંક આવવા દે છે, અને એ આજના સંદેશાનો મુખ્ય વિષય છે. અને ઈશ્વર આપણા જીવનમાં અનિશ્ચિત સંજોગો, એટલે આપણા માટે આપણને ખબર નથી કે આગળ શું થવાનું છે, પણ ઈશ્વર આપણને એવા વળાંકોમાંથી, એવા અનિશ્ચિત સંજોગોમાંથી પસાર કરે છે કે જ્યાં ઈશ્વરની જે યોજના છે મારા જીવન માટે, એ પૂરી કરવાને માટે આ ઈશ્વર મારા જીવનમાં વળાંકો આવવા દે છે. એટલે ઈશ્વર મને તૈયાર કરે છે. કેમ? કે બીજા લોકોના જીવનમાં, બીજા પ્રભુના બાળકો છે, એટલે મારા પોતાના જ જીવનમાં નહીં, પણ બીજી વ્યક્તિઓના જીવન માટે ઈશ્વર મને વાપરવા માગે છે.
કે ઘણા બધા લોકો છે એવા કે જેમને જરૂર છે ઈશ્વરના આશીર્વાદોની, અને ઈશ્વર એમના જીવનમાં બદલાવ લાવવાને માટે પણ ઘણી વખતે મને કે તમને વાપરવા માગે છે. એટલે બીજા શબ્દોમાં કહીએ કે ઈશ્વર મને કેવી રીતે વાપરવા માગે છે, મને ક્યાં લઈ જવા માગે છે, તો કેમ લઈ જવા માગે છે, તો કોઈક વ્યક્તિના જીવનમાં ફરક પડે, કોઈ વ્યક્તિનું જીવન સારું થાય, મારા પોતાનું જ નહીં. અને બીજા શબ્દોમાં ફરી કહું તો આપણે એટલું ખાસ યાદ રાખીએ કે મારું જે જીવન છે તો એમાં ખાલી ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ મી. જો હું એમ કહેતો હોઉં કે હું ખુશ છું, મારું શું, એટલે હું પોતાની જાતને મારા જીવનના કેન્દ્રમાં મૂકું, તો એ તદ્દન ખોટી વાત. આપણું જો મારા જીવન દ્વારા બીજા કોઈ વ્યક્તિને લાભ ના થાય, જો મારા જીવનમાં હું પોતે જ હોઉં કે હું જ, બીજું કોઈ નહીં, તો આપણે ઈશ્વરને કામ કરતાં મને ઈશ્વરની યોજનામાં વાપરવા કરને માટે આપણે ઈશ્વરને રોકી રહ્યા છે. જો હું એવું કહું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ મી. શું વાલાઓ, હું તમને સવાલ પૂછું છું કે તમારા જીવનનો કેન્દ્ર સ્થાને કોણ છે? ઈશ્વર છે કે તમે પોતે? શું તમે ઈશ્વર પાસે ખાલી પોતાના વિશે જ માગણી કરો છો, કે તમે ઈશ્વરને કહો છો કે ઈશ્વર તમે મને બીજા લોકો તમારી યોજના પ્રમાણે મને વાપરો કે હું બીજા વ્યક્તિઓના જીવન માટે આશીર્વાદિત રૂપ બની શકું? જો હું મારા જીવનમાં હું જ હોઉં કે ઈશ્વર મને આપો, મારા માટે આ જોઈએ છે, એટલે ઇટ્સ ઓલ અબાઉટ મી, જો એવું હોય તો વાલાઓ, અત્યારે મારી પ્રાર્થના છે કે આપણે પોતાની આંખો ખોલીએ અને આપણે ઈશ્વરને આગળ મારી જીવનમાંથી આપણે કાઢી નાખીએ. આપણને જો હુંપણું કરીશું તો આપણા જીવનને આશીર્વાદિત રૂપ બનતા આપણે પોતે જ રોકીએ છીએ. આજે બાઇબલમાંથી એક વ્યક્તિ વિશે હું તમારી આગળ વાત કરવાનો છું. એ વ્યક્તિના જીવન પર તો આપણે ઘણા બધા સંદેશાઓ આપી શકાય, પણ હું ટૂંકો એક ભાગ, એના બહુ અજાયબ જેવું એનું જીવન હતું, અને એમાંથી એક ભાગ પર આપણે જોઈશું કે પ્રભુ એને બીજાને માટે કેવી રીતે તૈયાર કરે છે. ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય 19-21મી કલમ, અને આ વ્યક્તિ છે યુસફ. અને મેં કીધું એમ કે યુસફના જીવનમાંથી એટલું બધું શીખી શકાય એમ છે, પણ આજે આપણે એક ભાગ આપણે જોઈશું કે જેને મારા જીવન સાથે કેવી રીતે આપણે સરખાવી શકીએ, કે શું શીખી શકીએ એકચ્યુઅલી. ઉત્પત્તિ 50:19-21. અને યુસફે તેઓને કહ્યું કે બીહો નહીં, કેમ કે શું હું ઈશ્વરને ઠેકાણે છું? તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું. જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકોના જાન બચાવે, એ માટે હવેથી બીઓ નહીં, હું તમને તથા તમારા છોકરાને પાડીશ. એમ તેણે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત કરી. બીજા શબ્દોમાં અહીંયા યુસફ એના ભાઈઓને જ્યારે મળે છે ત્યારે યુસફ કહે છે કે ઈશ્વર મને આ જગ્યાએ લાવ્યો છે. કેમ? કે તમારા માટે હું મદદરૂપ બની શકું. અહીંયા ઈશ્વરની યોજના યુસફના જીવન માટે ખાલી યુસફને જ લાભ મળે એટલી નહોતી, પણ યુસફ દ્વારા યુસફનું આખું કુટુંબ એમને લાભ મળે છે. ઈશ્વરની યોજના પ્રમાણે જોઈએ તો યુસફ એકલો જ એવો નથી કે જેને આશીર્વાદ મળે, પણ યુસફ પોતે આશીર્વાદ રૂપ બીજાને માટે બને, એના કુટુંબને માટે, અને એના કુટુંબ એકલાને માટે જ નહીં, પણ આખા મિસરના લોકોને માટે, મિસરની આજુબાજુના લોકોને માટે. એટલે અને આપણે આશીર્વાદ એટલે શું? તો આપણે દરેકને પોતાના અલગ અલગ સમજ હોય છે કે આશીર્વાદનો મતલબ શું.
આપણે એવું માનીએ છીએ, આપણે ઘણા બધા અલગ અલગ રીતે આપણે આશીર્વાદને આપણે સમજાવી શકીએ કે સમજી શકીએ, પણ મોટા ભાગના લોકો અડધું જ આશીર્વાદ વિશે સમજતા હોય છે. આશીર્વાદ આપણે ઈશ્વર આપણા માટે કાંઈ કરે, આપણે ઈશ્વર મને નોકરી જોઈએ છે, ઈશ્વર મને ઘર જોઈએ છે, ઈશ્વર મને કપડાં જોઈએ છે, એટલે આપણે ઈશ્વર પાસે માગીએ. ઈશ્વર મને સમાજમાં લોકો મારું સાંભળે, મને સારી પોઝિશન મળે. આપણે એવું બધું આપણા પોતાને જ માટે માગીએ છીએ. અને જો આપણે આટલું, અને ઈશ્વર તરફથી જો આપણને જે પણ મળે છે તો ઓફકોર્સ એ આશીર્વાદ જ છે ઈશ્વરનો. પણ મોટા ભાગના સમયે આપણે ઈશ્વર પાસે માગીએ છીએ ખરા, પણ આપણે એવું કહેતા નથી કે ઈશ્વર તમે મને બીજાને માટે આશીર્વાદ રૂપ બનાવો. આશીર્વાદ એટલે શું? કે ઈશ્વરની જે ભલાઈ તમારા જીવનમાં છે, ઈશ્વર તરફથી જે તમને મળે છે, એને આપણે માણીએ, એનો અનુભવ કરીએ, એને એન્જોય કરીએ, અને સૌથી અગત્યનું, બીજાની આગળ આપણે શેર કરીએ, એમની સાથે એમને એક્સટેન્ડ, એટલે એમને આપીએ. એને ખરો આશીર્વાદ આવશે. જો ઈશ્વરનો આશીર્વાદ તમારી આગળથી થોભે, એટલે ઈશ્વર જે તમને આપે અને તમે રાખો, બસ ત્યાં બીજાને આપણે આપીએ નહીં એમાંથી, પણ પોતાની પાસે જ રાખીએ, તો આપણે યાદ રાખીએ કે એ આપણી પાસે બહુ લાંબો સમય ટકવાનું નથી. કારણ કે ઈશ્વર જે આપે છે એ ઈશ્વર લઈ પણ લે છે. આપણી પાસે જે છે આપણે આપણા પ્રમાણે તો જરાય લાયક નથી, પણ ઈશ્વરની દયા અને એની કૃપામાં ઈશ્વર આપણને જે કંઈ આપે છે, તો આપણે પોતાની પાસે ના રાખીએ, પણ એના દ્વારા આપણે જે ઈશ્વર દોરે તેમ આપણે આશીર્વાદ, બીજાને માટે આશીર્વાદિત રૂપ બનીએ. એ બહુ જરૂરની બાબત છે. ઈશ્વર એવા વ્યક્તિઓને શોધે છે, એવા વ્યક્તિઓ ઈશ્વરને પસંદ છે કે જે પોતાની જાતે ખાલી રાખી મૂકતા નથી ઈશ્વરના આશીર્વાદો, પોતાને સ્ટોરેજમાં મૂકી રાખતા નથી, પણ પોતે જેટલું ઈશ્વર આપે એટલું ઈશ્વરના કામ માટે, ઈશ્વરની દોરવણી પ્રમાણે, ઈશ્વરના બાળકો માટે, ઈશ્વરની યોજનામાં એ વાપરતા હોય છે. એટલે એ ઈશ્વરની યોજના છે. ઈશ્વરની યોજના છે કે એ આપણને સામેલ કરે. ઇટ ઇન્વોલ્વ્સ અસ. એટલે ઈશ્વરની યોજના ખાલી આપણા માટે એવી નથી કે ઈશ્વર આપણને આપે, આપણે ખુશ થઈએ, આપણે વાપરીએ અને પછી આપણે જ પોતાના માટે જ રાખીએ. એ ઈશ્વરની યોજના નથી. પણ આપણે ઈશ્વર આપણને જ્યારે આશીર્વાદોથી ભરે છે, ત્યારે આપણને સામેલ કરે છે એના આશીર્વાદોમાં, કે એના બીજા બાળકો માટે પણ આપણે આશીર્વાદરૂપ થઈએ. આઈ હોપ કે આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર. આપણે ખાસ યાદ રાખીએ કે આપણે આકાશના રાજ્યના બાળકો છીએ. આ પૃથ્વીના રાજ્યના બાળકો નથી આપણે. એ આપણે ખાસ યાદ રાખીએ કે ઈશ્વર આપણો રાજા છે, ઈશ્વર આપણો પ્રભુ છે. અને આપણે જ્યારે ઈશ્વરના રાજ્યના બાળકો છીએ, ત્યારે ઈશ્વર પણ આપણને એની યોજના પ્રમાણે આકાશના રાજ્યના માટે સમથિંગ વેરી બિગ, કે જે આપણે જેની કલ્પના પણ કરી શકતા નથી, એના માટે ઈશ્વર આપણને વાપરે છે. આપણે કોઈ ઓર્ડિનરી વ્યક્તિઓ નથી, બહુ સામાન્ય વ્યક્તિઓ નથી. આપણે તો અસામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિઓ છે. યસ, આપણે માગીએ છીએ કે ઈશ્વર આપણને આશીર્વાદ આપે, બહુ સ્પેશિયલ રીતે આપે, ખાસ રીતે મારું જીવન બદલી નાખે, મારા જીવનમાં સુધારો આવે, હું વૃદ્ધિ પામું ઈશ્વરમાં, એવી આપણી ઈચ્છા હોય છે. આપણે માંગીએ છીએ કે ઈશ્વર તમે મારા ઘરમાં આવો, મારા જીવનમાં આવો. પણ ખાસ યાદ રાખીએ કે આપણી પાસે એ આશીર્વાદો આપણે આપણા પૂરતું મર્યાદિત રાખીએ નહીં. આપણું ધ્યેય એક જ હોવું જોઈએ કે મારા જીવન દ્વારા ઈશ્વરનું નામ વધે અને મારું નામ ઘટે. એટલે માન, મહિમા, સર્વસ્વ ખાલી ઈશ્વરનું જ છે. યુસુફ અહીંયા શું કહે છે કે ઈશ્વર મને અહીંયા લાવ્યો આ જગ્યાએ, કે તમારા માટે હું તમને લેટ મી સી, કંઈ તમે મારું ભૂંડું કરવા ચાહ્યું,
પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું. અને જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકોના જાન બચાવે. ઉત્પત્તિ 50:19-21 જે વાંચ્યું એમાં. અને 21મી કલમમાં કહે છે કે હવે બીહો નહીં, હું તમને તથા તમારા છોકરાને પાડીશ. અને તેઓ દિલાસો આપીને તેઓની સાથે પ્રેમથી આ યુસફ વાત કરે છે. અને આપણે જોઈએ છે ઇઝરાયલ, યાકૂબ, હવે એનું નામ ઇઝરાયલ છે, તો એ ઇઝરાયલના બીજા પણ બાળકો હતા, એના કુટુંબો, બાળકોના પણ કુટુંબો હતા. એટલે જ્યારે ઈશ્વર યુસફ દ્વારા આ ઇઝરાયલના આખા કુટુંબને માટે ઈશ્વરની યોજના છે કે યુસફ દ્વારા ઈશ્વર એમની યોજના પૂર્ણ કરે. હવે ઈશ્વરની આપણા જીવનમાં યોજના તો હોય છે, પણ એ આપણા કારણે ઘણી વખત એમાં ડિલે પણ થાય છે, એમાં મોડું પણ થાય છે. ઈશ્વરની યોજના આપણા જીવનમાં પૂર્ણ થતાં ઘણી વખતે વાર પણ થતી હોય છે. અને એનું એક કારણ એ પણ હોઈ શકે કે આપણે ઈશ્વર આપણી ઉપર જે પરીક્ષા આવવા દે છે એ આપણે પાસ કરતા નથી. એ શક્ય બને. અને આપણે વારંવાર જો એ પરીક્ષામાં નાપાસ થઈએ તો ઈશ્વર આગળ વધતા નથી, પણ આપણને ઘડે છે કે આપણે બીજા તબક્કામાં જઈએ એ પહેલા તબક્કામાં આપણે જે ઈશ્વર આપણા પાસે માગે છે એ આપણે કરીએ. બીજું કારણ એ પણ હોઈ શકે કે ઈશ્વરની યોજના આપણા જીવનમાં પૂર્ણ થતાં પહેલાં વાર લાગતી હોય છે, ડિલે થતો હોય છે. એનું બીજું પણ કારણ હોઈ શકે કે હું પોતે સ્વાર્થી બની રહ્યો છું, કે મારામાં હું પણ એટલું વધી ગયું છે કે હું મારા વિશે જ વિચારું છું. એટલે હું બીજાને માટે જે ઈશ્વર મને જે રીતે વાપરવા માગે છે કે હું બીજા માટે પણ આશીર્વાદિત રૂપ બનું, તો એ હું થતો નથી. તો પછી ઈશ્વર આપણી ઉપર આશીર્વાદો આવતા મોડું પણ કરતા હોય છે. આપણે બીજાને આપણે કેન્દ્ર સ્થાને રાખવાના હોય છે. ઈશ્વર તો ખરા જ આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને, પણ હું ના હોવું જોઈએ. બીજાને હું કેવી રીતે ઈશ્વરની યોજનામાં મદદરૂપ થઉં. યાકૂબ 1:26-27 બહુ સમજવા જેવી કલમ છે. કારણ કે આપણે ઘણા બધા લોકો આપણે એવું માનીએ છીએ કે હું બહુ ધાર્મિક છું, હું સારા કામો કરું છું એટલે હું ધાર્મિક થઈ ગયો, અને એટલે હું ઈશ્વરને ખુશ રાખું છું. તો આપણે યાકૂબ 1:26-27 કહે છે કે જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તો તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે, એટલે અહીંયા બીજાઓ વિશે, વિધવાઓ તથા અનાથો, અને તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ અધર્સ. હું નહીં પણ બીજા. એટલે આપણે ખાસ યાદ રાખીએ કે જો મારા જીવનમાં હું પણ છે તો હું પણ આશીર્વાદ રોકી રહ્યો છું. ઓલવેઝ આપણે યાદ રાખીએ કે ઈશ્વર ઘણી બધી બાબતો એકસાથે અલગ અલગ રીતે કરતા હોઈએ છે કે જેમાં ઈશ્વર આપણને સામેલ પણ કરે છે, પણ એનો મતલબ એવો નથી કે મારા વિશે જ છે. ઈશ્વર મારા દ્વારા બીજાને પણ લાભ થાય, બીજાને પણ મદદરૂપ બનીએ, એના માટે ઈશ્વર આપણને વાપરવા માગતા હોય છે. અને ઈશ્વર ઘણી બધી વખતે ઘણી અલગ અલગ સમયે, કદાચ અલગ અલગ સમયે કાં તો કદાચ એક જ સમયે પણ અલગ અલગ જગ્યાએ ઈશ્વર એવું કશું કરતા હોય છે કે આપણને કશી ખબર નથી. આઈ હેવ નો આઈડિયા કે અહીંયા બીજે શું થઈ રહ્યું છે. હું તો મારા જીવનમાં શું થઈ રહ્યું છે, કે મારી આજુબાજુ કે મારી આગળ શું થઈ રહ્યું છે એનું જ મને તો કદાચ ભાન હોય. પણ ઈશ્વર એવા કામો કરે છે કે જે આપણને ખબર નથી, પણ ઈશ્વર હંમેશા હી ઇઝ ઇન કંટ્રોલ. આ યુસફ તરફ પાછા ફરીએ તો શું
શું થાય છે અહીંયા કે ઉત્પત્તિ 40 અને 23 આ બાબત આમ શ્યોર કે તમને ખબર હશે કે જ્યારે યુસફ જેલમાં હતો ત્યારે પાત્રવાહક અને ભઠિયારો, બેકર અને કપ બેરર, તો એમને સપનું આવે છે અને એ વખતે બેઉ જણાને આ યુસફ એમના સ્વપ્નનો અર્થ કહે છે. એકનું મરણ થાય છે બીજા દિવસે અને પછી એકને રાજા પાછો બોલાવે છે. તો ઉત્પત્તિ 40 અને 23 એમાં જે પાત્રવાહક હતો કપ બેરર, તો એને યુસફે એના સ્વપ્નનો અર્થ કયો હતો અને યુસફે એને એ પણ કીધું હતું કે તું જ્યારે ફારૂનની આગળ જા ત્યારે મને યાદ રાખજે. ત્યારે 23મી કલમ કહે છે, અને મુખ્ય પાત્રવાહકે યુસુફને સંભાળ્યો નહીં પણ તેને ભૂલી ગયો. યુસફ અત્યારે જેલમાં છે અને આ પાત્રવાહકના સ્વપ્નનો અર્થ કીધો અને પછી એને કહે છે કે તું ફારૂનને મારી આગળ યાદ રાખજે, પણ એ પાત્રવાહક કોઈ પણ કારણસર ભૂલી જાય છે. આપણે કેટલી વખત વિચારીએ છીએ કે માનીએ છીએ કે એવું સમજીએ છીએ કે આપણે એવું વિચારતા હતા કે ઈશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે, કે ઈશ્વર મારી પ્રાર્થના આ છે, હું તારી પાસે આ માગણી કરી રહ્યો છું કે કરી રહી છું, પણ આપણે જે માગીએ છીએ એનાથી ઊંધું થાય. એવું કેટલી વખત આપણા જીવનમાં બનતું હોય છે, ઘણી વખત એવું બનતું હોય છે. અને જ્યારે એવું બને ત્યારે આપણે સૌથી પહેલું ઈશ્વરને આપણે સવાલ કરતા હોઈએ છીએ કે ઈશ્વર, આ તમે કેવી રીતે મારા જીવનમાં આવવા દો. કેટલા બધા સવાલો આપણે ઈશ્વરને પૂછી નાખતા હોઈએ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ઈશ્વર કશુંકનું કશુંક તો કરી જ રહ્યા છે. આપણને ખબર નથી, પણ ઈશ્વર તો એની યોજના પ્રમાણે ચાલી રહ્યા છે. પણ આપણે ઈશ્વરને સાંભળવાને બદલે, ઈશ્વરની આજ્ઞા પાળવાને બદલે આપણે ઈશ્વરને એડવાઇઝર થઈ જતા હોઈએ છીએ. આપણે ઈશ્વરને સલાહ આપીએ છીએ, ઈશ્વર આવું નહીં, આવું કરવું જોઈએ, આમ કરો, તેમ કરો. આપણે જ્યારે યાદ રાખીએ કે જ્યારે ઈશ્વર એવી બાબત આપણા જીવનમાં બનવા દે કે જેના કારણે આપણે દુઃખી થઈએ, તો એનું પણ કારણ હોય છે. અહીંયા યુસફ પાત્રવાહકનું જીવન બચાવે છે, એટલે એને પહેલેથી કહે છે, એના સ્વપ્નનો જ્યારે અર્થ કહે છે ત્યારે. એટલે જો હું એ પાત્રવાહક હોઉં તો હું યુસફને કદી ભૂલી ના જાઉં, એને યાદ રાખું જ. કેવી રીતે ભૂલી શકું? કારણ કે હું જ્યારે જેલમાં હતો, આ પાત્રવાહક જ્યારે જેલમાં હતો ત્યારે એને ખબર નહોતી કે શું થશે. ઓફકોર્સ એ જેલમાં હતો એટલે એનું કારણ કે ફારૂન એના ઉપર ગુસ્સે હતો કે જેલમાં મૂક્યો હતો એને. પણ જ્યારે યુસફ એને સ્વપ્નનો અર્થ કહે છે કે તને હવે તારું જગ્યા પાછી મળશે, તો એ કેવી રીતે ભૂલી શકે? અને પછી જે સ્વપ્નનો અર્થ કીધો એ જ પ્રમાણે બનતું પણ હોય છે. ત્યારે આના પાત્રવાહક તો ભૂલી જાય. અને યુસફ આ ઘટના બની પછી 2 વર્ષ સુધી એ જેલમાં હતો. આપણે આ ઉત્પત્તિ 41 અને પહેલા અધ્યાયમાં આ લખવામાં આવ્યું છે. અને જેલમાં રહેવું એ કોઈ સારી જગ્યા નથી. એ તો એમાં અંધકાર હોય, ગંદકી હોય જેલમાં. અને યુસફ જેલમાં એટલા માટે નહોતો કે એણે કશું ખરાબ કર્યું હતું, એ પણ આપણે જાણીએ છીએ. યુસફ તો એક નિર્દોષ માણસ હતો, પણ ઈશ્વરે એના જીવનમાં આ ઘટના બનવા દીધી અને એના કારણે અત્યારે યુસફ જેલમાં છે. કદાચ હું યુસફની જગ્યાએ હોત તો કે ઈશ્વર, તમે મને જેલમાં કેવી રીતે મૂક્યો? હું તો તમારી પાછળ ચાલું છું, મેં તો સારું કામ કર્યું, હું પરીક્ષણમાં પડ્યો નહીં, અને હું તો તમારા નામને પાછળ ચાલવાને લીધે મને અહીંયા પોટીફારે જેલમાં મુકાવડાયો છે. કદાચ મેં એવી કમ્પ્લેન કરી હોત કે ઈશ્વર, તમે આવું કેવી રીતે થવા દો, કે કઈ જાતના સવાલો ઈશ્વરને પૂછ્યા હોત. પણ અહીંયા કશુંક થાય છે. ઉત્પત્તિ 41 અને 1 કે એમ 2 વર્ષ પછી એમ થયું કે ફારૂનને સ્વપ્ન આવ્યું. જુઓ, તે નદીની પાસે ઊભો હતો. એટલે ફારૂનને આ જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન બી ભયાનક હતું. અને આ ફારૂન એ પરેશાન હતો.
એ સમજ્યો નહીં કે આ સ્વપ્ન શું છે. અને પછી ફારૂન જે એના રાજ્યમાં એણે ઘણા બધા લોકો એવા પ્રોફેશનલને રાખ્યા હતા કે જેમને પગાર આપતો હતો, આપણે એના એમ્પ્લોઈઝ કહી શકાય, તો એ બધાને બોલાવડાવે છે. ઉત્પત્તિ 41 અને 8મી કલમ કહે છે કે અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું અને તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા અને ફારૂને તેઓને પોતાના સ્વપ્નો કહી સંભળાવ્યા, પણ તેમાંનો કોઈ પણ ફારૂનને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં. આ ઘટના બની. હવે યુસુફ આપણે જાણીએ છીએ કે જેલમાં છે, એકદમ અંધકારમાં, સારી જગ્યામાં નથી. ફારૂનને ખબર નથી કે યુસુફ કોણ છે. આ ઘડીએ ફારૂનને યુસુફ વિશે કોઈ આઈડિયા નથી. ફારૂન તો એના મહેલમાં હતો, પણ એના સ્વપ્નને કારણે બહુ પરેશાન હતો. અને આ જે હમણાં વાંચ્યું એ પ્રમાણે બધા શાસ્ત્રીઓને બધાને બોલાવ્યા કે જેને ફારૂન પોતે પૈસા આપતો હતો, એમને ખવડાવતો હતો, અને કોઈને એના સ્વપ્ન વિશે ખબર પડી નહીં. હવે ફારૂન અને યુસુફ એકબીજાને ઓળખતા નથી આ ઘડીએ, પણ પાત્રવાહક બેવ જણને ઓળખે છે. યુસુફને પણ ઓળખે છે અને ફારૂનને પણ ઓળખે છે. અને હવે એકાએક પાત્રવાહકને યાદ આવે છે. ઉત્પત્તિ 41 9-13 કલમ. અને મુખ્ય પાત્રવાહકે ફારૂનને કહ્યું કે આજ મને મારો અપરાધ યાદ આવે છે. ફારૂનને પોતાના દાસો ઉપર ક્રોધ ચડ્યો હતો ને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે પહેરગીરોના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા. અને એ જ રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. અને એક હિબ્રુ જુવાન જે પહેરગીરોના ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેને અમે કહ્યું અને તેણે અમારા સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે એનો અર્થ કરી બતાવ્યો. અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો અને ભઠિયારાને એટલે એને તમે ફાંસી આપી. એકાએક આ પાત્રવાહકને યાદ આવે છે. અને ક્યારે યાદ આવે છે? અને એનો જવાબ એ છે કે જ્યારે ઈશ્વરનો સમય હતો કે આ બે જણા એટલે ફારૂન અને યુસુફ એ એકબીજાને મળે, એ ઈશ્વરનો સમય હતો, ત્યારે આ પાત્રવાહકને યાદ આવે છે. આજે ફારૂનને જે નાઇટમેર કહેવાય, સ્વપ્નું તો ખરું પણ ભયાનક સપનું હતું, તો એ સ્વપ્નું ઈશ્વર જ ફારૂનને આપે છે. અને જ્યારે યુસુફ જેલમાં છે ત્યારે આ ઘડી સુધી કશી બાબત બદલાતી નથી. 2 વર્ષ થઈ ગયા, કશું બદલાયું નહીં. અને એકાએક ભઠિયારાને યાદ આવે છે. અને હવે શું થાય છે? તો 41મો ઉત્પત્તિ 41 અને 14મી કલમ. અને ફારૂને માણસોને મોકલીને યુસુફને તેડાવ્યો અને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા. અને તેણે હજામત કરીને પોતાના કપડાં બદલ્યા અને ફારૂનની હજુરમાં આવ્યો. અહીંયા બહુ ઊંડાણમાં શિક્ષણ અહીંયા મળે છે. યુસુફને કશું ખબર નથી કે અત્યારે આ ઘડીએ કે ફારૂનને સ્વપ્નું આવ્યું છે. યુસુફને કશી ખબર નથી કે શું થઈ રહ્યું છે. પણ એકાએક 2 વર્ષ સુધી કશું જ નહીં. અને એકાએક યુસુફની જિંદગી 24 કલાકનો પણ સમય નથી અને આખી એની જિંદગી બદલાઈ જાય છે. એકદમ બદલાવ એકદમ બહુ ફાસ્ટ આવે છે. એક ઘડીએ જેલમાં છે અને હવે 24 કલાકનો પણ સમય નથી, 1 દિવસનો પણ સમય નથી. અને હવે અત્યારે ફારૂનને મળવા જઈ રહ્યો છે. અને પછી 41મો અધ્યાય અને 41મી કલમમાં ફારૂને યુસુફને કહ્યું કે જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠેરવ્યો છે. કેટલું અજાયબ! આપણે પોતાની જાતને કોસ્યા કરતા હોઈએ છીએ કે આવું કેમ, આમ કેમ. વાલાઓ, જો તમને લાંબા સમય સુધી તમને જવાબ ના મળતો હોય તમારી પ્રાર્થનાનો,
તો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના જ કરીએ. ઈશ્વરને સવાલો ના કરીએ. ઈશ્વરને સવાલ પૂછીએ અને સવાલ કરીએ એ બે અલગ વસ્તુ છે. સવાલ જરૂર પૂછીએ, પણ ઈશ્વરને સવાલ કરીએ નહીં. એમને કે ઈશ્વર તમે બરાબર કરો છો, આપણે ઈશ્વરને સલાહ ના આપીએ. કારણ કે અત્યારે યુસુફની જિંદગી એકાએક હવે બદલાઈ જાય છે. જેલમાં છે, આવે છે એને બરાબર તૈયાર કરે છે અને હવે આખા મિસર દેશનો ઉપરી બને છે. ફારૂનની નીચે નંબર 2 માણસ બને છે. આ વાત આપણે જાણીએ છીએ, પણ આમાંથી શું શીખીએ છીએ? 42 થી 44 કલમ, 41મો અધ્યાય ઉત્પત્તિ 41 અને 42 થી 44 કલમ. અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં પહેરાવી ને તેને મલમલના વસ્ત્રો પહેરાવ્યા ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ છડી પોકારી અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. અને ફારૂને યુસુફને કહ્યું, હું ફારૂન છું ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ પણ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં. કેટલું અજાયબ જેવી બાબત! એકાએક બદલાવ યુસુફના જીવનમાં આવે છે. એક ઘડીએ એકદમ નીચામાં નીચી જગ્યાએ હોય છે અને બીજી જ ઘડીએ આખા દેશનો એ બીજા નંબરનો ઉપરી બને છે. ફારૂન અને યુસુફ એકબીજાને ઓળખતા પણ નથી, પણ ઈશ્વરને કારણે, ઈશ્વરની યોજનાને કારણે આ ભેટ ઈશ્વર યુસુફને આપે છે. ઈશ્વરે યુસુફને ભેટ આપી હતી, તાલંત આપ્યું હતું, ગિફ્ટ કહી શકાય, સ્વપ્નનો અર્થ કરવાનું. અને વલાઓ, આખું મિસર દેશ અત્યારે યુસુફની આગળ એની આગળ નમે છે. આ હું તમને કેમ કહી રહ્યો છું? કારણ કે જ્યારે ઈશ્વર તમને જ્યારે આગળ વધાવે ત્યારે આપણે ઈશ્વરની કોશ ના કરીએ, પણ જ્યારે ઈશ્વર આપણને આગળ લઈ જાય ત્યારે આપણે હંમેશા તૈયાર રહીએ. ઈશ્વરની આજ્ઞામાં રહીએ, ઈશ્વરની સાથે રહીએ, ઈશ્વરની સાથેના સંપર્કમાં રહીએ. કારણ કે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી હોય, તમારા જીવનમાં ગમે તેટલો અંધકાર હોય, પણ ઈશ્વર એકાએક એ અંધકારને પ્રકાશમાં બદલી શકે છે. તમે ધાર્યું પણ નહીં હોય, તો યુ હેવ નો આઈડિયા કે શું થઈ રહ્યું છે, પણ ઈશ્વર આ બધી બાબતો યુસુફની આજુબાજુ ગોઠવી રહ્યા હતા એમને પ્લાન પ્રમાણે કે જે યુસુફને ખબર નહોતી. એટલે આપણે ઈશ્વરને સમજવાની કોશિશ ના કરીએ. બીજા શબ્દોમાં કહું તો, જ્યારે તમે તમારા જીવનમાં અંધકારમાંથી પસાર થઈ રહ્યા હોય તો ડોન્ટ ગેટ અપસેટ. ઈશ્વર, વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા માટે કશું કરી રહ્યા છે. આ જેમ ફારૂનને ખબર નહોતી, જ્યારે ઈશ્વરના સમયમાં ઈશ્વરે ફારૂન અને યુસુફને જોડ્યા, પણ જ્યારે સ્વપ્ન ફારૂનને આવ્યું ત્યારે ફારૂનને ખબર નથી કે મને યુસુફ આ સ્વપ્નનો અર્થ કઈ બતાવશે. જ્યારે યુસુફ જેલમાં હતો ત્યારે જ્યારે પાત્રવાહક અને ભઠિયારો બે જણને સ્વપ્ન આવ્યા તો યુસુફે ધાર્યું હોત તો એ સ્વપ્નનો અર્થ ના કીધો હોત. વલાઓ, આપણે પણ જ્યારે અંધકારભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે પણ ઈશ્વરે જે આપણને ભેટ આપી છે એ આપણે વાપરવાનું ચૂકીએ નહીં. અત્યારે હું મૂળમાં નથી, હું ફરી કોઈ વખત આવજો. આપણે એવું ઘણી વખત કરતા હોઈએ છીએ જ્યારે આપણે બરાબર ના હોઈએ તો. વલાઓ, ઈશ્વરે આપણને તાલંતો આપ્યા છે, ગિફ્ટ આપી છે, ભેટ આપી છે ઈશ્વરે. આપણે ઈશ્વરની ભેટ હંમેશા ઈશ્વરના મહિમાને અર્થે વાપરીએ. આપણે એમાં એવું ના જોઈએ કે મારી હાલત કેવી છે, પણ આપણે હંમેશા ઈશ્વરમાં આનંદિત રહીએ, ભલે આપણે ગમે તેવા સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ. અને જો આપણે જોઈએ છે કે યુસુફ હવે એક દિવસનો પણ પૂરો થતો નથી અને અંધકારમાંથી આખા દેશનો અમલદાર બને છે.
આપણે કહી શકીએ કે ઈશ્વર યુસુફને અહીં આશીર્વાદ આપે છે. હવે આશીર્વાદ ઈશ્વરે યુસુફને તો આપ્યો, પણ આ યુસુફ આશીર્વાદ પોતાના પૂરતું સીમિત રાખતો નથી. આપણે જો ઈશ્વરે મને આ જગ્યાએ મૂક્યો હોત તો કદાચ શક્ય છે કે હું એટલો ખુશ થઈ જ ગયો હોત કે આશીર્વાદ હું મારી પાસે જ રાખેત. પણ જ્યારે આ મારા ભાઈઓનો સાથે મારે મુલાકાત થાય તો કદાચ શક્ય છે કે હું કે તમે આપણે ચોક્કસ યાદ રાખ્યું હોત કે તમે લોકોએ જ મને પેલા કે ટાંકામાં નાખ્યો હતો, તમે લોકોએ જ મને ગુલામીમાં વેચી દીધો હતો, આ તમે જ એ લોકો છો, તમે એ જ દાવના છો કે તમે ભૂખે મરો. કદાચ આપણે આપણો હ્યુમન સ્વભાવ એવો છે કે આપણે એવું વિચારીએ ને પણ એવું કરતા હોઈએ છીએ. વાલાઓ, જો આપણે એવી આપણી માનસિકતા હોય તો આ યુસુફના આ જે જીવન દ્વારા આપણે શીખીએ કે આપણે એવું ના કરીએ. આપણે આશીર્વાદ પોતાના પૂરતું ના રાખીએ, પણ આપણે ઈશ્વરને, હું બીજાને માટે આશીર્વાદિત રૂપ બનું માટે ઈશ્વરને આપણે વાપરવા દઈએ. ભલે મારી પાસે પૂરતું ના હોય, જે પણ હોય, પણ મારી પાસે જે છે એ હું ઈશ્વરના મહિમાને માટે, હું બીજાને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહું, એવી મારી માનસિકતા હોવી જોઈએ. ઈશ્વરે બહુ આપણને આશીર્વાદો આપ્યા છે. આપણી પાસે પૈસા હોય, સારી નોકરી હોય, સારા કપડાં હોય, સારી કાર હોય, આપણું માન હોય સમાજમાં, આપણી પાસે સત્તા હોય, બધું જ આપણી પાસે હોય, અને હું ખુશ છું, અને હું કહું છું, અને હું આનંદ પણ માણી રહ્યો છું એનો. પણ વાલાઓ, યાદ રાખીએ કે જ્યારે ઈશ્વરના વ્યક્તિને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો આપણે સ્વાર્થી બનીને પોતાના પૂરતું સીમિત ના રહીએ. યાદ રાખીએ કે ઈશ્વરના જે આશીર્વાદો છે એમાં ઈશ્વરે મને સામેલ કર્યો છે, એ યાદ રાખીએ. ખાલી હું સ્વાર્થી છું અને મારા માટે, એકલા માટે જ છે એવું નથી, પણ ઈશ્વરના આશીર્વાદો વધારે જગ્યાએ પ્રસરે માટે ઈશ્વર મને એની યોજનામાં સામેલ કર્યો છે કે જે હું બીજાને માટે આશીર્વાદિત રૂપ બનું. એટલે મારું જીવન જોઈને લોકો ઈશ્વરને મહિમા આપે. અને આ જે યુસુફની જે વાત છે, જેમાંથી આ શીખવાનું મળે છે, અહીંયા પૂરી થતી નથી. આ વાત આગળ ચાલે છે. 45મા અધ્યાયમાં જોઈએ છે કે યુસુફ એના ભાઈઓની સાથે છે. યુસુફે ઓલરેડી એના ભાઈઓને માફ કરી દીધા છે. કેટલું અજાયબ હૃદય કહેવાય યુસુફનું, કે યુસુફના ભાઈઓએ જે કર્યું એમાં માફ કરવું એ જરાય સહેલું નથી, પણ યુસુફે એના ભાઈઓને માફી આપી દે છે. યાદ રાખીએ કે માફી આપવી કોઈ વખત સહેલી હોય ને કોઈ વખત સહેલી નહીં હોતી, પણ જ્યારે આપણને દુઃખ દર્દ થતું હોય તો એ માફી આપવી સહેલી નથી હોતી. પણ ઈશ્વરના કારણે, ઈશ્વરના નામમાં આપણે જો કોઈને માફી નથી આપી અત્યારે, તો આપણે યાદ રાખીએ, યુસુફને યાદ કરીએ આપણે કે યુસુફે જો આવા વ્યક્તિને માફ કર્યો તો હું જેના ઉપર ગુસ્સે છું, મને જે વ્યક્તિ પર કોઈ કારણસર હું દુઃખી છું કે વોટ એવર ઇટ ઇઝ, તો હું કેમ માફ ના કરું? જો યુસુફ માફ કરી શકતો હોય તો મારી હાલત એટલી ખરાબ તો નથી જ. વાલાઓ, ઉત્પત્તિ 45 અને 5 કહે છે કે યુસુફ એના ભાઈઓને કહે છે કે હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે દિલગીર ના થાઓ ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે. કેટલું અજાયબ જેવી બાબત. હવે આપણે એટલું કહી શકીએ કે જો ઈશ્વરે તમને તમારો સ્પર્શ કર્યો છે, જો ઈશ્વર તમને અડ્યા છે, તો જ તમે આ બાબત કહી શકો. યુ કેન ઓનલી સે ધીસ ઇફ યુ હેવ બીન ટચ્ડ બાય ગોડ. કે તમે મને વેચી કાઢ્યો, પણ ઈશ્વરે મને તમારું જીવન બચાવવાને માટે અહીંયા મોકલ્યો છે. ઈશ્વર મને બધા કપરા સમયોમાંથી ઘણા બધા વળાંકો આવ્યા મારા જીવનમાં, પણ ઈશ્વર મને તૈયાર કરી રહ્યા હતા.
એટલે જે તમે મારા માટે કર્યું એ મારે માટે તો આશીર્વાદ રૂપ જ હતું. ભલે તમે જે કારણોથી જે કર્યું એ કર્યું. પણ યુસફ એમના ભાઈઓને ઈશ્વરના નામમાં માફ કરી દે છે. અને આપણે જોઈએ છે 45મો અધ્યાય અને 6-8 કલમ, કેમ કે 2 વર્ષ થયા, દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. તે માટે પૃથ્વીમાં તમારું સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારો જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો. એ માટે તમે તો નહીં, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો છે. અને તેમણે મને ફારૂનના પિતા સમાન ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે. યુસફ કહે છે કે ઈશ્વરે મને આ બધા આશીર્વાદો આપ્યા છે, તો હું મારી પૂરતું હું મર્યાદિત નહીં રાખું, પણ હું તમારે એ આશીર્વાદો દ્વારા હું તમને પણ તમારે માટે પણ હું આશીર્વાદિત રૂપ થઈશ, એવું યુસફ અહીંયા કહી રહ્યો છે એના ભાઈઓને. એટલે જ્યારે ઈશ્વર આપણને ફિઝિકલી કે આત્મિક રીતે સ્પિરિચ્યુઅલી જ્યારે આપણને આશીર્વાદો આપે, આપણી પાસે કદાચ ઇન્ફ્લુઅન્સ હોય, કોઈ પણ કારણસર ઈશ્વરના જે આશીર્વાદો ઈશ્વર આપણને આપે, તો આપણે પોતાના પૂરતું મર્યાદિત ના રાખીએ. જો કોઈને આપણું કશું બગાડ્યું હોય, આપણને દુઃખી કર્યા હોય, આપણું હૃદય તોડ્યું હોય કોઈ પણ કારણસર, તો આપણે મનમાં એમના વિશે એમને માફ કરી દઈએ અને એમને ઈશ્વરના નામમાં ઈશ્વરનો મહિમા થાય એ રીતે આપણે એમને જણાવીએ પણ ખરા કે આપણે ઈશ્વરના નામમાં મેં તમને માફ કર્યા છે. ફારૂન હતો એ ખ્રિસ્તી વ્યક્તિ નહોતો, એનું જે ગવર્મેન્ટ હતી એ ખ્રિસ્તી નહોતી. ટૂંકમાં કહીએ તો આજે આપણે પણ નોકરી કરી રહ્યા છે કે આપણે બહાર સેક્યુલર વર્લ્ડ દુનિયામાં આપણે છીએ કે આપણી આજુબાજુ બધા જ ખ્રિસ્તી લોકો નથી હોતા. પણ યાદ રાખીએ કે ઈશ્વરને ખબર છે કે ક્યાં ભયંકર સ્વપ્ન મોકલવા. ઈશ્વરને ખબર છે કે ક્યાં શું કરવું. અને જ્યારે ફારૂનને જે ભયંકર સ્વપ્ન આવ્યું ત્યારે યુસફ એવું નથી કહેતો કે લા ફારૂન તો ઈશ્વરને ઓળખે બી નહીં, એની આગળ હું ઈશ્વરનું નામ કેવી રીતે લઈ શકું. એનાથી ઊંધું યુસફ ઈશ્વરને મહિમા આપે છે. ભલે ફારૂનથી બીતો નથી, પણ યુસફને જે વિશ્વાસ હતો જે દેવ ઉપર, એ દેવનું નામ યુસફ મોટું કરે છે. વાલાઓ, આપણે પણ જ્યારે નોકરી પર હોઈએ કે કોઈ આજુબાજુ કે જ્યાં ખ્રિસ્તી વ્યક્તિઓ ના હોય, ત્યાં ઈશ્વર આપણને એ રીતે વાપરવા માગે છે કે આપણા દ્વારા લોકો ઈશ્વરને જોવે. આપણે કેટલી વખત જો નોકરી કરીએ કે આપણે કોઈ મોટા વગદાર ઇન્ફ્લુઅન્સવાળા વ્યક્તિની પાસે જો આપણે ઓળખાણ થાય અને આપણે જાણીએ કે એ વ્યક્તિ ખ્રિસ્તી નથી, તો એને હું પોતે ખ્રિસ્તી છું એ બતાવવાની આપણે એનાથી સંતાડતા હોઈએ છીએ. આપણે ચર્ચમાં જઈએ ત્યારે મોટેથી ઘાંટા પાડીને આપણે ગીતો ગાતા હોઈએ છીએ, અને બહુ સારી બાબત છે, દિલથી આપણે કરીએ છીએ, જોરથી આપણે નાચીએ કૂદીએ, ઈશ્વરની આરાધના આપણે ચર્ચમાં કરીએ છીએ. પણ જ્યારે ચર્ચની બહાર આવીએ ત્યારે આપણે ઈશ્વરના પેલા સિક્રેટ એજન્ટ હોય ને એવી રીતે આપણે વર્તન કરતા હોઈએ છીએ કે લોકોને ખબર ના પડવી જોઈએ કે હું ખ્રિસ્તી છું. હા, હું ઈશ્વરથી દૂર નથી, એક જ ઈશ્વરને માનું છું, બધું જ સાચું, પણ પેલા લોકોને ખબર, એમને ઓફેન્ડ ના થાય. ઈશ્વર આપણને એમના સિક્રેટ એજન્ટ તરીકે નહીં પણ વિઝિબલ એજન્ટ તરીકે વાપરવા માગે છે. જો આપણે ઈશ્વરનું નામ જાહેરમાં લેતા આપણને શરમ આવતી હોય, આપણે ઈશ્વરને જાહેરમાં સ્વીકારતા ના હોઈએ, તો પછી એ જ ઈશ્વર જે આશીર્વાદો મને આપવા માગે છે એના માટે બીજા કોઈને પણ વાપરશે. વાલાઓ, ઇબ્રાહિમ વિશે આપણે જાણીએ છીએ 12મા અધ્યાયમાં ઇબ્રાહિમને ઈશ્વરે કીધું કે હું તને જે દેશ આપીશ એમાં તું જા. તો ઇબ્રાહિમે ઈશ્વરને સવાલ ના પૂછ્યો, ઈશ્વરને કે મને તમારો પ્લાન કહો, તમે કઈ જગ્યાએ લઈ જશો, કેવી રીતે જવાનું. નો, વિશ્વાસમાં એ નીકળી ગયો. હવે તમે ઇબ્રાહિમનું જીવન જુઓ તો 25 વર્ષ સુધી એ
જે ઈશ્વરની યોજના પૂર્ણ કરવાની હતી એના 25 વર્ષ લાગ્યા. અને 25 વર્ષ દરમિયાન આપણે જાણીએ છીએ ઘણી બધી બાબતો ઇબ્રાહિમના જીવનમાં બની, કે ખરાબ બાબતો, સારી બાબતો હતી, ખરાબ હતી અને અગલી પણ હતી. ઘણી ખરાબ બાબત ઇબ્રાહિમના જીવનમાં 25 વર્ષ દરમિયાન બને છે. પણ ઇબ્રાહિમે ઈશ્વરને આશીર્વાદ આપ્યા અને ઈશ્વર કદી રોકાયા નહીં. અને આપણે ઇબ્રાહિમ વિશે જાણીએ છીએ કે ઈશ્વરે જે વચન આપ્યું હતું એ વચન પૂર્ણ કરે છે. જે દેશ આપ્યો હતો એ દેશમાં લઈ જાય છે. ભલાઓ, જ્યારે આપણે પણ ઇબ્રાહિમની જેમ ઘણી બધી વખતે ખોટી જગ્યાએ જતા રહીએ છીએ. પણ આપણે વિશ્વાસને કારણે, ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. ભલે પડ્યો ને બધી વાત સાચી, પણ એ ઊભો પણ થયો. આપણે પોતાની જાતને ઈશ્વરની આગળ સંપૂર્ણ રીતે આપણે સોંપવાની જરૂર છે. અને જો આપણે પોતાની જાતને ઈશ્વરની આગળ સોંપીશું તો ઈશ્વર આપણને જ આશીર્વાદ આપશે એટલું નહીં, પણ આપણા દ્વારા બીજાઓને પણ આશીર્વાદ આપશે. જ્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે ત્યારે આપણે સંતોષથી બેસી ના રહીએ, પણ આપણે એ બાબત માટે ખાસ તૈયાર રહીએ કે આપણે પણ આશીર્વાદરૂપ બનીએ અને એ આશીર્વાદ આપણે બીજાને આપીએ. આમેન. થેન્ક યુ. આમેન, આમેન, આમેન. આશીષભાઈ